પૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્યમંડન વિજયજી મહારાજ સાહેબને પંડિત પદ પ્રદાન નિમિત્તે નવલું નજરાણું. સહજ સુભગ સુરીશ્વર શ્રુત પ્રેમી સાહિત્ય રસિક આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ લિખિત શાસન સમ્રાટના તેજ કિરણો. પ્રસંગ 8. શ્લોકનો અર્થ જે કરી આપે તેને પોથી ભેટ. વિક્રમ સંવત 1972 ચોમાસું સાદડી રાણકપુર રાજસ્થાનમાં વિરાજતા હતા. ચાતુર્માસમાં સાધુઓના પઠન પાઠનનું કાર્ય બહુ જોરમાં ચાલુ હતું. ઉંમર નાની હતી. ક્ષયોક્ષમ તીવ્ર હતો. સરખે સરખા સાધુ ભણતી વખતે પરસ્પર સ્પર્ધાનો ભાવ રાખતા. પૂજ્યશ્રીની પદ્ધતિ પણ એવી હતી કે ઓલ ઇન વન એક ગ્રંથ ભણાવે તેના તેને લાગતા બીજા ગ્રંથનો બોધ પણ આપોઆપ થઈ જાય. ચાલુ ચોમાસામાં પૂજ્ય સાગરજી મહારાજ સંપાદિત આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત શ્રી અનુયોગદ્વાર સૂત્રની પ્રત આવી. મારા સાહેબે ખોલી અને ભણતા સાધુઓને બોલાવ્યા. લાવણ્ય વિજયજી, નંદન વિજયજી અને અમૃત વિજયજી વગેરે સાધુઓ આવ્યા. બધાને પ્રત બતાવી અને કહ્યું કે આ સમ્યક સુરેન્દ્રકૃત સંસ્તુતિ પાદ પદ્મમ. આ શ્લોકનો અર્થ અત્યારે હમણાં જે પહેલો કરી આપે અને મોઢે કરી આપે તેને આ પોથી આપવામાં આવશે. ખુલ્લી પોથીના એ શ્લોકને બધા વાંચવા લાગ્યા. મનમાં અર્થ બેસાડવા માંડ્યા. ત્યાં ગણતરીની જ મિનિટમાં નંદન વિજયજીએ અર્થ કરી બતાવ્યો અને તે જ વખતે શ્લોક મોઢે કરી બતાવ્યો અને તે સાચો હતો. મારા સાહેબ ખુશ થયા અને પોતાના હાથે પોથી નંદન વિજયજીને હાથમાં આપી. કહો કે વિદ્યાનું વરદાન જ આપ્યું. પોતાના સાધુઓને જ્ઞાનમાં નિષ્ણાત બનાવવાની શૈલી પણ કેવી વિલક્ષણ હતી. કેવો જ્ઞાનનો પ્રેમ હતો. નમો નમઃ. શ્રી ગુરુ નેમિસુરયે.